જો ટાર્ગેટ પર જે પાકિસ્તાનના શહેર હતા ભારતના ટાર્ગેટ પર તે સિયાલકોટ છે, કરાચી છે, ઇસ્લામાબાદ, પેશાવર, લાહોર, મુલ્તાન, ફૈસલાબાદ અને સરગોદા. હાર્દિક, તો જે પ્રમાણે અક્ષય હાલની લેટેસ્ટ અપડેટ છે તે પ્રમાણે કરાચીનું જે પોર્ટ છે, આ કરાચીનો એ વિસ્તાર અહીં બતાવવામાં આવ્યો છે અને આ પ્રકારે અરબી સમુદ્રના વિસ્તાર એટલે કે સીધો અહીંયાથી જ એટેક કરવામાં આવ્યો અને કરાચીનું જે બંદર હતું તેને નષ્ટ કરવાની વાત હતી ને તેમાં સફળતા મળી છે. બીજી બાજુ ઇસ્લામાબાદની વાત કરીએ. ઇસ્લામાબાદ આ વિસ્તાર જે પાકિસ્તાનની રાજધાની છે અને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પણ આ પ્રકારે જે મિસાઇલ હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું છે. પેશાવરનો આ વિસ્તાર અહીં પણ અત્યારે મિસાઇલ હુમલો કરવામાં આવ્યો છે. આ સિવાય લાહોરની વાત કરીએ તો આ લાહોર અહીં છે, પેશાવર અહીં છે, એટલે કે આખો જે પંજાબ પ્રાંતનો વિસ્તાર છે ત્યાં પણ હુમલા કરવામાં આવ્યા છે. અને જે પાકિસ્તાનનો જે મધ્ય ભાગ છે એટલે કે આ પાકિસ્તાનનો આખો મેપ જોશો તો ઉપરથી લઈને નીચે સુધી, પીઓકે થી લઈને આખા સિંધ પ્રાંત સુધી તમામ જે વિસ્તારો છે એક પણ વિસ્તારને ભારતીય સેના અને વાયુસેના તેમજ નૌસેનાએ છોડ્યા નથી. એક એક વિસ્તારને ટાર્ગેટ કરીને જેટલા પણ આતંકી ઠેકાણાઓ હતા એ તમામને નેસ્ત નાબૂદ કરવામાં આવ્યા છે. અક્ષય, એટલે આ તમામ વિસ્તારો પરથી એક વાત ચોક્કસ છે કે ભારતના ઈરાદા કેટલા મક્કમ છે તે સાબિત થાય છે, કારણ કે પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના શહેરોને ટાર્ગેટ કરાયા છે અને એ પણ માત્ર ગણતરીના કલાકોમાં. એવું નથી કે આ યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને હવે પાકિસ્તાનના શહેરોને ટાર્ગેટ કરાયા, પરંતુ પહેલી જ ઘડીએ પાકિસ્તાનના શહેરને ટાર્ગેટ કરતી ભારતીય નૌસેના હોય કે પછી ત્રણે ત્રણ પાંખ હોય, કારણ કે હવે તો ગોળીબાર પણ શરૂ થઈ ગયો છે.